તો અંતે પરાગનો લેવાયો છે ભોગ અને પરિવારને ક્યારે ન્યાય મળશે તે સવાલ છે। રાજકોટ ન્યારી ડેમ પાસે જે અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતમાં ઈજાગ્રસ્ત પરાગ ગોહિલ નામના યુવકનું કરુણ મોત અંતે નીપજ્યું છે। સમાજના આગેવાનોને હોસ્પિટલ ખાતે એકત્રિત થયા છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પોલીસ ખાનગી હોસ્પિટલ મૃતદેહનું પંચનામું કરવા માટે પહોંચી છે। મૃતદેહને સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે પણ લઈ જવામાં આવશે। તો જે યુવક હતો પરાગ ગોહિલ, અઠવાડિયા સુધી તેણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા હોસ્પિટલમાં અને અંતે તેનું કરુણ મોત નીપજ્યું છે। પરિવારજનો તેમજ સમાજના અગ્રણી કહી રહ્યા છે, સીધો જ આક્ષેપ છે તે પોલીસ ઉપર પણ લગાવવામાં આવી રહ્યો છે કે આટલા દિવસ વીતી ગયા તેમ છતાં પોલીસે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે ને પોલીસે તોડ કર્યો હોય તેવી પણ વાતો પરિવારજનો કરી રહ્યા છે કે આમાં જે મુખ્ય આરોપીઓ છે તેઓને ક્યાંક છાવરવામાં આવી રહ્યા છે। રહીમ લાખાણી આપણી સાથે સતત જોડાયેલા છે। રહીમ, જે રીતે પરિવારજનો પણ સીધા આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે પણ ક્યાંક આમાં તોડ કર્યો છે, 7 દિવસ વીતી ગયા તેમ છતાં કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવી, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, ડ્રાઈવર બદલાયાની ઘટનાઓ પણ સામે આવી છે, તેમ છતાં પરિવાર કહી રહ્યો છે કે અમને ન્યાય ક્યારે મળશે? ચોક્કસપણે જે સવાલ છે ડે 1 થી ઉત્પન્ન થઈ રહ્યો હતો, કારણ કે જ્યારે અકસ્માત સર્જાણું ત્યારબાદ જે માનવતાની દ્રષ્ટિએ અકસ્માત સર્જનાર છે તેણે આ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલે લઈ જવાનો હોય, પરંતુ ત્યાં સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ત્યાં આટા મારે છે, પરંતુ ત્યાં નજીકમાં રહેલો ઈજાગ્રસ્તના મિત્રને જાણ થાય છે અને તે હોસ્પિટલે તેને લઈ જાય છે। સૌથી મોટો સવાલ છે પોલીસની કામગીરી ઉપર। પોલીસે જે ગાડી નંબર છે તે ગાડી પણ કબજે કરી લીધી છે। ગાડી કોણ ચલાવતું હતું તે તપાસ કરવાની વાત હોય છે। જ્યારે ડીસીપીએ વાત કરી કે ન્યારી ડેમ તરફ ગાડી જઈ રહી હતી ત્યારે વ્હાઇટ ટી શર્ટ પહેરેલો કોઈ વ્યક્તિ આ કાર ચલાવી રહ્યો હતો। રિટર્નમાં કોણ ચલાવતું નથી ખબર, પરંતુ આ વ્હાઇટ ટી શર્ટ વાળા શોધવાની કોની જવાબદારી છે? પરિવારની છે કે પોલીસની છે? 7 દિવસ થયા, 7 દિવસ વીત્યા, કાર માલિકનો નંબર ગોત્યો, પરંતુ આ સફેદ ટી શર્ટ પહેરેલું કોણ હતું? આ કાર માલિકે કાર કોને આપી હતી ચલાવવા તે હજી સુધી કેમ નથી શોધી શકી? બીજી બાજુ જે યુવક છે મૃતક, તેમના પરિવારજનોને ફોન કરવાના પ્રેશર થઈ રહ્યા હતા કે સમાધાન કરવાની વાતો થઈ રહી હતી। પોલીસ પણ ધમકાવતી હોવાના આક્ષેપો છે તે ફરિયાદીએ કરેલા છે કે પોલીસ પણ અમારી સામે ધમકાવતી હતી અમને કે તમને ખબર ન પડે, આ પ્રકારના વાતો થઈ રહી હતી। સીસીટીવી ફૂટેજ પોલીસ અને જે મૃતકના મિત્ર છે તેમણે સાથે જ લીધા હતા। 21 તારીખે ઘટના બની, 22 તારીખે આ સીસીટીવી ફૂટેજ છે તે પોલીસ અને તેમના લોકોના હાથમાં પણ હતા। તો પોલીસે અત્યાર સુધી શું કાર્યવાહી કરી? 7 દિવસ સુધી માત્ર કાગળ ઉપર કામગીરીની વાતો હતી, પરંતુ ડીસીપી કહી રહ્યા છે કે અમે કોઈનું નિવેદન પણ નથી લીધું। કેમ 7 દિવસ સુધી કેમ કોઈ પ્રકારના નિવેદનો નથી લેવામાં આવ્યા તે પણ પોલીસ શંકાના દાયરામાં ઉત્પન્ન થઈ રહ્યા છે। આજે આ રહીમ, આપને રોકવા માંગીશ, આપણી સાથે મનીષ દોશી પણ જોડાઈ ચુક્યા છે, કોંગ્રેસ નેતા। મનીષભાઈ, જે રીતે ચકચારી એવી ઘટના મચાઈ હતી રાજકોટમાં, જે યુવકનું 21 તારીખે અકસ્માત થયો હતો અને આટલા દિવસ બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે, પરિવારજનોએ પણ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને સીધો જ આક્ષેપ સ્થાનિક પોલીસ ઉપર પણ થઈ રહ્યા છે। નિશ્ચિતપણે કમકમાટી દે અને જેનો પરિવારનો જેનો નવયુવાન ગયો છે, જેનું ઉજ્જવળ ભવિષ્ય, એવો એક સર્વયો યુવાન મોતની જેમ ધસમસાવતા વાહનની અડફેટે આવી જાય અને એનું કમકમાટી બધું મોત થાય અને પાછું અકસ્માત સુધી નહીં, અકસ્માતના સમયે જે રીતના ગુજરાત ફર્સ્ટ સહિત બધા લોકો માધ્યમો ચલાવી રહ્યા છે, એના પરિવારજનો કહી રહ્યા છે કે હું જે ગાડી ચલાવતો તેને બદલી નાખવામાં આવ્યો, પોલીસની શંકાસ્પદ ભૂમિકા, અને જે રીતે નિર્દોષ યુવાન રસ્તા ઉપર તડફડતો હોય અને એવા સમયે પોતે કઈ રીતે કાયદાના આંટીઘૂંટીમાં છટકી શકે, એટલે પાછલા માને ડ્રાઈવર તરીકે બીજો આવી જાય નવયુવાનને બદલે, મને એમ લાગે છે કે ઘણી દુઃખદ ઘટના છે। એના પરિવારજનો જેને નવયુવાન ગુમાવ્યો છે એના પરિવાર ઉપર શું વીતતી હશે? થોડી પણ શરમ હોય તો રાજકોટ પોલીસ સમજી જાય, નિર્દોષ માણસ હોમાઈ રહ્યા છે, હજી પણ તમને આટલું પણ દેખાતું નથી। સ્પષ્ટપણે સીસીટીવી ફૂટેજ ત્યાંથી ગાયબ કરી દેવામાં આવે, સીસીટીવીના ફૂટેજ તો હોય। અને બીજી બાજુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી વારંવાર એમ કે કાયદામાં રહેશો ફાયદામાં, ભાઈ કાયદામાં રહેનારા મોતને પહોંચી દે છે અને પૈસાદાર ફાયદામાં રહીને આવા નિર્દોષ નવયુવાનોનો ભોગ લે છે।
ક્યાં ગયું સીસીટીવી નું માળખું, ક્યાં ગયા તમારી મોટી ચમરબંધીને છોડીશું નહીં. અહીંયા તો ગુનેગારો મન ફાવે તેમ કાયદાનું અર્થઘટન કરીને ભાગી જાય છે. આ સમગ્ર બાબતની ગંભીરતાથી લઈ એ જે પરિવારે આ નિર્દોષ યુવાન ગુમાવ્યો છે, એને પોતાના પરિવારનો નવયુવાન ગુમાવ્યો છે, એને ન્યાય મળવો જોઈએ. અને આ ન્યાયની લડતમાં સરકારે સામેથી આવવું જોઈએ. ઉલટાનું પોલીસ રમત રમે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. આ સામૂહિક પ્રયાસ આપણે સૌએ કરવો જોઈએ કે જે રીતે અકસ્માત વધી રહ્યા છે અને પરિવાર પોતાના વારસોયાને ગુમાવી રહ્યા છે, એવા સંજોગોમાં હું મૃતક પરાગને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું કોંગ્રેસ પક્ષ તરીકે. અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે, એના પરિવારને ન્યાય મળે, એના માટે કોંગ્રેસ પક્ષ જે મદદ કરવી પડે તે કરશે, એવું હું આપના માધ્યમથી સ્પષ્ટ જણાવું છું. મનીષભાઈ, લાગી રહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે દિન બ દિન કથળતી રહી છે, કારણ કે દર બીજા કે ત્રીજા દિવસે હિટ એન્ડ રનની કે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ આવતી હોય છે. અને હવે તો સામાન્ય માણસોને રસ્તા ઉપર ચાલતા પણ બીક લાગી રહી છે કે ભાઈ કોઈ આવીને પાછળથી ઠોકીને જતું ના રહે. બહુ સાચી વાત આપણે કીધી. આપણે આજ એકદમ સંવેદનશીલ સમયે જે વાત કરી છે આખા રાજ્યની છે. જે રીતે મોતના લઈને નક્કી કરીને નીકળતા ધસમસતા વાહન, બેકાબુ ડમ્પરો અને કાયદાનો કોઈને ડર નથી, તે રીતે આ રીતે વાલ સોયા કોઈના પરિવારનો આધાર, કોઈની દીકરી, કોઈનો દીકરો નિર્દોષ રીતે મોતને ભેટી રહ્યા છે. અને સરકારનું પેટનું પાણી નથી આવતું. રસ્તા ઉપર નિર્દોષ માણસ ચાલી ન શકે. આ કઈ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે? એક બાજુ અસામાજિક તત્વો બેકાબુ બન્યા, બીજી બાજુ નિર્દોષ નાગરિકોનો આ રીતે અકસ્માતમાં જીવ જઈ ગયો હોય, એક બાજુ આપણે દારૂ અને ડ્રગ્સના વેપલાએ નવયુવાનોની જિંદગી બરબાદ થતી હોય, તો ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે આપણા સૌના માટે ચિંતાનો છે. જે ગુજરાત ગાંધી સરદારના ગુજરાત, કે રવિશંકર મહારાજના ગુજરાત તરીકે ઓળખાય, એ ગુજરાત આજે કઈ સ્થિતિ તરફ જઈ રહ્યું છે એ આપણા સૌ ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય છે. જી આભાર મનીષભાઈ જોડવા બદલ. તો એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધર્મેશ, જે યુવક હતો 7 દિવસ સુધી તેણે હોસ્પિટલમાં દર્દ સહ્યું, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, તે જે પરાગ છે તે હવે આપણી વચ્ચે નથી રહ્યો, અને જે પરિવારજનો છે તેઓએ પણ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અંત સુધી લડાઈ લડવાનો તેઓએ પણ મક્કમ નિર્ધાર કર્યો છે. પ્રતિપાલ, જેને કહી શકાય કે રાજકોટની આ ઘટના પોલીસ તંત્ર સામે આરોપ જે થઈ રહ્યા છે એની સત્યતા માટે સવારથી પરિવારજનો જેને કહી શકાય કે વલોપાત કરી રહ્યા છે. મીડિયા કવરેજ આપી રહ્યું છે, ગુજરાત ફર્સ્ટ સતત કવરેજ આપી રહ્યું છે, પરંતુ કોઈ સત્તાવારમાં જે યાદી આવે છે કે પ્રેસ કોન્ફરન્સ થાય એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી નથી થતું. સૌથી મોટી વાત એ છે કે 7 દિવસ સુધી જે હિટ એન્ડ રન જેવી ઘટના હોય એમાં જેને કહેવાય આક્ષેપ થઈ રહ્યો છે કે જે ચલાવતા હતા એ ડ્રાઈવરની જ હેરાફેરી બદલાની જે વાત છે એમાં પોલીસ તંત્રની જો રાજકીય ભલામણથી કે અન્ય રીતે જો હાથ હોય, પોલીસનો જો આરોપ જે થઈ રહ્યો છે પરિવારજનોનો એ મુજબ જો હોય તો આ મોટી ઘટના કહી શકાશે. એક તરફ આખા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા માટે એક પગલા લેવામાં આવી રહ્યા છે અને એવા સંજોગોમાં એક માણસનો યુવાનનો એક્સિડન્ટ થાય, એક્સિડન્ટમાં પોલીસમાં જે આરોપી ડ્રાઈવર હોય એની અદલા બદલી થાય અને એમાં ભલામણ અથવા પૈસાની લેતી દેતી હજી સ્પષ્ટ નથી થતું, પણ એક આક્ષેપ છે. આ આક્ષેપ પણ તંત્ર માટે બહુ ગંભીર કહી શકાય. ભલે એની સત્યતા જયારે ચકાશે જે આવશે, પરંતુ આજે જે પરાગ ગોહેલ નામના યુવકનું મોત થયું છે, 7 દિવસથી સારવારમાં હતો અને એ અત્યારે એમના જે સમાજના આગેવાનો અને પરિવારજનો વ્યથિત થઈને કહી રહ્યા છે કે અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે અને આવતીકાલે સમાજના અન્ય લોકો પણ ભેગા થશે. ત્યારે સૌથી મોટી વાત એ છે કે આવી ગંભીર ઘટના માટે રાજકોટ પોલીસ માટે અત્યારે તો બધો લાગી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થિત તપાસ થવી જોઈએ કે કોણ સંડોવાયેલું છે. ઉચ્ચ અધિકારી ન હોય તો બીજા નાના કોણ સંડોવાયેલું છે, કારણ કે સીસીટીવી આ સમગ્ર ઘટનાની સાક્ષી પૂરે છે અને અલગ અલગ સીસીટીવીમાં ડ્રાઈવરની હેરાફેરી અને ધારો કે જે વ્યક્તિ ચલાવતો હતો એનેથી એક્સિડન્ટ થઈ ગયો તો બદલો તો શું કામ બદલો? કોઈ રાજકીય ભલામણ છે કે પૈસાની કોઈ લેતી દેતી છે? આ તમામ વસ્તુ બહુ મહત્વનું છે. રાજકોટ પોલીસ કમિશનર પાસે પણ લોકોને આશા છે. કાયદો વ્યવસ્થા માટે રાજકોટમાં જે બનાવો બની ગયા છે એ બનાવોથી સમગ્ર ગુજરાતમાં ઘણું નીચાજોણું થયું છે. આવા સંજોગોમાં એક પરિવારનો દીકરો
ન્યારી ડેમ પાસે અકસ્માત થાય અને અકસ્માતમાં જે યુવકનું અત્યારે મોત થયાના સમાચાર મળતા જે આજ સવારથી સતત કવરેજ આપણે આપી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ દ્વારા, સમાજના આગેવાનો હોય, પરિવારજનો હોય, આ તમામના જે પ્રતિક્રિયા આવતી હતી, વલોપાત હતો કે ભાઈ અમારા આ જે પરિવારનો એક જ માગણી છે કે જે આરોપી છે એ બદલાયેલો છે, ડ્રાઈવર બદલાયો છે અને આ રીતે જે કોઈની પાસે લાયસન્સ નહોતું, કોઈ મોટા માથાનો નબીરો હતો, આ તમામ વસ્તુ અત્યારે બહુ જરૂરી છે. મહાનગરમાં વસ્તી અને વિસ્તાર વધતા કાયદો વ્યવસ્થા પડકારરૂપ હોય એ સામાન્ય બાબત છે, પણ હવે આ જે જો પૈસાની લેતી દેતી કે કોઈ રાજકીય ભલામણથી આવું પણ હેરાફેરી થતી હોય તો આ બહુ વિચાર કાયદો વ્યવસ્થા માટે અને સરકાર માટે પણ એક ગંભીર પ્રશ્ન ઉભો કરે એવી આ વાત છે. અત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે, સમાજના અગ્રણીઓ પણ એમની સાથે છે અને ખાનગી હોસ્પિટલમાં મૃતદેહનું પંચનામું થઈ ગયું, પણ હવે જેને કહેવાય ફોરેન્સિક પીએમની પણ એની માગણી છે ને એટલે સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ પણ પોલીસ તંત્ર પાસે આની તપાસ ઊંડી કરી અને કોઈ પણ સંડોવણી હોય, કારણ કે સીસીટીવી છે, અલગ અલગ વિસ્તારના સીસીટીવીમાં ઘણું બધું કેદ થયું છે અને આપણે આજે 3 વખત ગુજરાત ફર્સ્ટે 3 વખત અલગ અલગ એંગલથી આ સીસીટીવીથી પણ આપણે દર્શકોને માહિતગાર કર્યા છે અને આ સમગ્ર ઘટનાનો ચિતાર આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ન્યાય મળે છે કે કેમ અને સમગ્ર સ્પષ્ટતા પરિવારજનો પાસે શું કરે છે પોલીસ. બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ સવારનું જે વિધાન છે, બપોરનું વિધાન પોલીસનું જુદું છે. આ સમગ્ર ઘટના સવાલ સર્જે છે. જોવાનું એ છે કે ન્યાય મળે છે કે નહીં, પણ અત્યારે આ પરિવારે એક કહેવાય કે આજે વાહનોની રફતાર, ડ્રિંક, આ બધું જ જે છે દૂષણ, પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, આ ક્યાં સુધી બનાવો સહન કરવાના છે એ બહુ મહત્વની વાત છે. પ્રતિપાલજી જી ધર્મેશ, વાત એ જ છે કે રાજકોટને આમ રંગીલું રાજકોટ કહેવામાં આવતું હશે, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર કહેવામાં આવતું હશે, પરંતુ વાત એટલી પણ સાબિત છે કે રાજકોટ હવે રક્તરંજિત પણ થઈ રહ્યું છે અને રાજકોટમાં ક્રાઇમનો રેશિયો પણ તેટલો જ વધી રહ્યો છે. અને ખાસ જે સવાલ છે કે દર વખતે આવી હિટ એન્ડ રન કે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના ઘટતી હોય છે ત્યારે પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલ આવીને ઉભો રહી જતો હોય છે. તો ચોક્કસથી આપણી સાથે સંવાદદાતા રહીમ પણ સતત જોડાયેલા છે. રહીમ, જે રીતે સતત આવી ઘટનાઓ રંગીલા રાજકોટમાં ઘટી રહી છે, પરંતુ હવે આને રંગીલું રાજકોટ કહેવું નહીં સારું લાગે, પરંતુ રક્ત રંજિત રાજકોટ કહેવું વધારે સારું લાગશે, કારણ કે દર વખતે એક સામાન્ય માણસ હોય છે, શું તેઓને સીએમને પત્ર લખવા પડશે કે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખવા પડશે? આટલા પુરાવા હોવા છતાં પણ પોલીસ કેમ કડક કાર્યવાહી નથી કરતી? ચોક્કસપણે પોલીસ સામે જે રીતના આક્ષેપો થઈ રહ્યા છે, એક બાદ એક ટીઆરપી ગેમ ઝોન થી લઈને અત્યાર સુધી જે આક્ષેપો થયા અને ક્યાંક ને ક્યાંક જે પોલીસની જે કામગીરી કરવાની હોય છે તે કરતી નથી ને તેના જ કારણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જે યુવકે થી કહી રહ્યા હતા કે જે ડ્રાઈવર છે તે આમાં બીજો દેખાઈ રહ્યો છે, સીસીટીવી ફૂટેજમાં બીજો દેખાઈ રહ્યો છે, પરંતુ પોલીસ ઊંધું જે ફરિયાદી છે તેને ધમકાવવાના પ્રયાસ કર્યા હતા અને સાથે તેને જ ફિટ કરી દેવાની ધમકીઓ આપતા હોવાની વાત પણ ફરિયાદીએ કરી છે. એટલે સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ કેમ જે મોટા વગદાર નેતાઓ હોય કે મોટા વગદાર હોટલોના માલિક હોય તેમના પુત્રોને બચાવવા શું કામે પડી રહી છે? ખરા અર્થમાં તેને એક વખત સબક શીખવાડવો પડે કે આ પ્રકારની ઘટના બીજી વાર ન ઘટે. તેને સજા મળશે તો બીજી વાર આ પ્રકારનું કૃત્ય નહીં કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને છાવરવાથી તેને વધારે હિંમત ખુલી જતી હોય છે ને આવા પ્રકારના નબીરા હોય છે તેની સામે પોલીસે ખરા અર્થમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે, પરંતુ તેમને છાવરતા હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. જી આભાર રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.